સુરતના કતાર ગામના બુટલેગર વિદેશી દારૂમાં હોમિયોપેથી દવા અને આઈસ્ક્રીમ કલરનું કરતા હતા મિશ્રણ 51% આલ્કોહોલને કારણે દારૂ બનતો ઝેરી સુરતનો ખુલાસો શાહરૂખ ખાનના ફિલ્મ પ્રમોશનમાં કોર્પોરેટરના મોત મામલે સામાજિક કાર્યકરે રેલવે એસપીને એફઆઈઆર નોંધવા કરી અરજી તો રિપબ્લિકન પાર્ટીએ પણ પીઆઈને ફરી કર્યા નવજાત શિશુને વેચવાના મામલામાં આરોપી દંપતી બિલ્ડી પોલીસ સ્ટેશનમાં કરાયા રજૂ આકાશ હોસ્પિટલના સત્તાધીશો સામે પગલાં લેવા કવાયા વીમા દુરાને વધુ સારવાર માટે લવાયા રાજકોટની હોસ્પિટલ અંગત અદાવત કે રાજકીય અદાવતને લઈને ફાયરિંગ થયાની ચર્ચા અમદાવાદના જ્વેલર્સ છે ત્યાં આઈટી વિભાગનું સર્ચ 500થી વધુ બુલિયન વેપારીઓને ત્યાં 100થી વધુ અધિકારીઓનું સર્ચ અને બીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું રિપોર્ટ કાર્ડ જાણો તેમની કામગીરીના લેખાજોખા નમસ્કાર દર્શક મિત્રો હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું આજે ગુજરાતમાં મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ તો સુરતના કતાર ગામમાં થયેલા ઝેરી દારૂ કાંડ મામલે પોલીસે 2 મહિલા બુટલેગરની ધરપકડ કરી છે આ બંને મહિલાઓ માતા પુત્રી છે પોલીસના દાવા પ્રમાણે બંને મહિલાઓએ બનાવેલો દારૂ પીવાની જ 6 લોકોના મોત થયા છે આ મહિલાઓ દારૂ બનાવવામાં હોમિયોપેથી દવાનો ઉપયોગ કરતી હતી હોમિયોપેથીની મેથાઇલ નામની એવી દવા છે જેમાં 51% આલ્કોહોલ હોય છે આરોપી મહિલાઓ વિદેશી દારૂમાં પાણી મિલાવતી અને મિસાઇલ આલ્કોહોલની દવા નાખતી ત્યારબાદ આઈસ્ક્રીમ બનાવવામાં વપરાતા રંગ નાખીને મિશ્રણ કરતી હતી અને નશાખોરોને વિદેશી દારૂના નામથી વેચતી હતી પોલીસે આરોપીઓના ઘરની પર તપાસ કરી જ્યાંથી દારૂની પુષ્ટિઓ મળી આવી છે જેની તપાસમાં મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ મળી આવ્યું છે वो जो शराब बेचते थे उसमें वो विदेशी शराब की कुछ बोतलें कुछ पानी और उसमें होम्योपैथी दवा जिसमें कि 91% अल्कोहल इथाइल अल्कोहल होता था इन तीन चीज़ों का मिश्रण करके और उसमें आइसक्रीम में जो कलर डाला जाता है रंग डाला जाता है उस कलर का उपयोग करके और उस मिश्रण को वो प्लास्टिक की थैलियों में भर भर के इंग्लिश के नाम से बेचते हैं તો કતારગામ ઝેરી દારૂ કાંડમાં 6 લોકોના મોત થઈ ચૂક્યા છે તેમને સપને એવો ખ્યાલ ન હતો કે દારૂ પીવાથી મોતની સજા મળશે અને પોલીસના સકંજામાં આવેલી આરોપી માતા શીલા અને તેની પુત્રી નિમિષા ઉર્ફે કાશ્મીરાની પૂછપરછમાં સામે આવ્યું છે કે મહિલા બુટલેગરો જ્યારે મિથાઇલ આલ્કોહોલની દવા નહોતી મળતી ત્યારે તેના ઓપ્શનમાં યુઝા નામની દવાનો ઉપયોગ કરતી યુઝામાં મોટા પ્રમાણમાં આલ્કોહોલ હોય છે તો જ્યાંથી મિથાઇલ દવા ખરીદતી હતી તેની પાસે જ યુઝા દવા મંગાવી હતી પોલીસનું માનીએ તો મહિલાઓએ 13 તારીખે વધારે દારૂ બનાવ્યો હતો તેમને આશા હતી કે 14 तारीखे વધારે દારૂ વેચાશે जो मरने वाले थे उन सब के जो ब्लड सैंपल्स थे उनके अंदर भी मिथाइल अल्कोहल होना पाया गया था तो इस तरह से ये बात साबित हो गई कि जितनी मौतें हुई हैं वो इन्हीं के यहाँ से जो शराब पी गई थी उनसे हुई थी इस एविडेंस के आधार पे शीला और उसकी बेटी निमिषा उर्फ करिश्मा को गिरफ्तार कर लिया गया है ડીસાની ખાનગી હોસ્પિટલના કર્મચારી દ્વારા નવજાત બાળક વેચવાની ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલ કર્મચારીએ અમદાવાદ શહેરના નિસંતાન દંપતીને 4 દિવસનું બાળક વેચ્યું હતું સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતા શાહપુરથી મળેલા બાળક અને આરોપી દંપતીને ભીલડી પોલીસને સોંપાયા છે બનાવની વિગત એવી છે કે બનાસકાંઠાના સંચોરની ખાનગી હોસ્પિટલના સ્ટાફે દલાલ મારફતે 4 દિવસનું નવજાત બાળક અમદાવાદની મહિલાને વેચી દીધું હતું અમદાવાદ પોલીસના ધ્યાને આ સમગ્ર ઘટના આવતા આરોપી દંપતીની અટકાયત કરી હતી જે બાદ આરોપીઓ અને બાળકને ભીલડી પોલીસને સોંપાયા હતા આ બાળકને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપવામાં આવ્યા છે 2016 જાજોગ દાખલ થઈ કાગળો અત્રે ભીલડી પોસ્ટે આવતા ભીલડી પોસ્ટે જાજોગ નંબર 1/17 દાખલ કરેલ છે જે એક તાજું જન્મેલ બાળક આશરે 5 દિવસનું જેની આગળની તપાસ મહેરબાન પોલીસ શાખાઓ કરી રહેલ છે વધુ તજવીજ તપાસ ચાલુ છે અમદાવાદના શાહપુર વિસ્તારમાં નિસંતાન દંપતીના ઘરમાંથી નવજાત બાળક મળી આવતા બાળકની તસ્કરીનો મામલો સામે આવ્યો છે જે બાદ પોલીસે જાણવાજોગ ફરિયાદ કરીને આ મામલો બનાસકાંઠાની ભીલડી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે બનાવની વિગત પ્રમાણે શહેરના શાહપુર વિસ્તારમાં આવેલા બોરસંબી એપાર્ટમેન્ટના બ્લોક ઈના ઘર નંબર 106 રહેતા રોશની હિરણ શાહે પાલનપુરની આકાશ હોસ્પિટલની મુલાકાત લીધી હતી જ્યાં હોસ્પિટલની નર્સ ટીનાએ બાળક આપવાની બાંહેધરી આપી હતી જે બાદ 1 અઠવાડિયા પહેલા દંપતીને બાળક મળ્યું હતું
ઘટનાની જાણ થતાં શાહપુર પોલીસે જાણવાજોગ નોંધી બાળકને ભીલંડી પોલીસ સ્ટેશનને સોંપ્યું હતું. સાંજે 7 વાગ્યાના અરસામાં અમને કંટ્રોલ તરફથી એક મેસેજ મળ્યો કે શાહપુર પોસ્ટ વિસ્તારમાં બોરસલી એપાર્ટમેન્ટમાં એક પરિવાર પાસે તાજું જન્મેલું બાળક છે. તો એ બાબતે અમને તપાસ કરતા ત્યાં બોરસલીમાં બ્લોક નંબર 106માં રહેતા પુષ્પાબેન વાઇફ ઓફ દિનેશભાઈ શાહ એમની પાસે આ બાળક હતું. એટલે બાળક બાબતે અમે પૂછપરછ કરી ત્યાં સ્થળ ઉપર. તો એ લોકો જણાવ્યું કે અમે ડીસાના આકાશ હોસ્પિટલમાંથી આ બાળકને લાવ્યા છે. આ બાબતે વધુ પૂછપરછ માટે એ લોકોને પોલીસ સ્ટેશન લાવ્યા. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતા અમને વધારે વિગત એમ કે આકાશ હોસ્પિટલના કોઈ એનો પટ્ટાવાળો છે એ ટીનાભાઈ કરી, એટલે ટીનાભાઈ અમને બાળક આપ્યું છે. એટલે એ બાબતે અમે પછી ડીસા પોલીસ સ્ટેશનને જાણ કરી. આ તરફ ભીલંડી પોલીસે આકાશ હોસ્પિટલના ડોક્ટર તર્પણ ગાંધીની પૂછપરછ કરી હતી, જેમાં આ બાળકનો જન્મ તેમની હોસ્પિટલમાં થયો ન હોવાનું તેમજ જન્મ દાખલો પણ તેમની હોસ્પિટલમાં તૈયાર ન થયો હોવાનું જણાવ્યું હતું. તેને પગલે પોલીસે કમ્પાઉન્ડર ટીનાની અટકાયત કરી પૂછપરછ કરી, જેમાં શૈલેષ દરજી નામના શખ્સનું સામે આવ્યું છે. આ શખ્સે રાજસ્થાનના સંચોરની ભણસાલી હોસ્પિટલમાં જન્મેલા આ બાળકને બારોબાર વેચી દેવાનો તકતો ઘડ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં બાળક ખરીદનાર દંપતી પોતે અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સવાલ સીધો જ અહીંયા એવું ઉભો થાય છે કે શું નાણાં માટે આ સોદો કરાયો હતો? શું બાળકોની તસ્કરીનું આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું છે? કેટલા સમયથી આ આંતરરાજ્ય કૌભાંડ ચાલી રહ્યું હશે? હોસ્પિટલની મિલીભગત છે? સ્ટાફની મિલીભગત છે? કોણ જવાબદાર છે? આ તમામે તમામ સવાલ અહીંયા ઉભા થાય છે, કારણ કે આખરે અહીંયા સવાલ એક નવજાત શિશુનો છે. નારી સંરક્ષણ ગૃહને આ બાળક હાલ તો સોંપવામાં આવ્યું છે, જોકે તેની તપાસ હાલ થઈ રહી છે. તો ગંભીર મામલો અહીંયા સામે આવ્યો છે. બનાસકાંઠામાં નવજાત શિશુના વેચાણની ઘટના સામે આવી છે. પોરબંદરના આદિત્યના ગામે કુખ્યાત ભીમા દુલા પર ફાયરિંગ થયું, જેને પોરબંદરમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો છે. મહત્વનું છે કે કુખ્યાત ભીમા દુલા ઉપર 2 શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ભીમા દુલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો. ભીમા દુલા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશન ઓડેદરાનો મોટો ભાઈ છે. કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા અનેક ગુનાહિત ઘટનાઓને આપી ચૂક્યો છે અંજામ. ભીમા દુલા હત્યા ખંડણીની ઉઘરાણી જેવા અનેક ગંભીર આરોપ હતા. ભીમા દુલા પર 7 હત્યાનો આરોપ હતો. ભીમા દુલા પર ફાયરિંગ થતાની સાથે જ ભાજપના અનેક આગેવાનો તેની ખબર પૂછવા હોસ્પિટલે પહોંચ્યા હતા. પોરબંદરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભીમા દુલા ઓડેદરા પર ફાયરિંગ થતા ખળભળાટ મચ્યો છે. બાઇક પર 2 શખ્સો આવ્યા અને ગોળીબાર કરીને ફરાર થઈ ગયા. જે બાદ ભીમાને પોરબંદરમાં પ્રાથમિક સારવાર અપાઈ અને હાલ રાજકોટ હોસ્પિટલમાં લઈ રહ્યા છે. ત્યારે સારવાર લઈ રહ્યા બાદ પોરબંદરમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે ભીમા દુલા પર આખરે કોણે ફાયરિંગ કર્યું? કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા પર ફાયરિંગથી ખળભળાટ. કુખ્યાત પર કોણે કર્યું ફાયરિંગ? કોણ છે ભીમા દુલા અને કોણ છે તેના દુશ્મનો? આ તમામ સવાલોના જવાબ અમે તમને જણાવીશું. તે પહેલા સમગ્ર ઘટનાની વાત કરીએ તો આદિત્યાણા ગામે ભીમા દુલા પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બાઇક પર 2 શખ્સો આવ્યા અને તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા, જેમાં પેટના ભાગે ઈજા થતા ભીમા દુલાને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં લઈ જવાયા, જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેમને રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાયા છે, જ્યાં હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. કુખ્યાત ગેંગ લીડર ભીમાની કરમ કુંડળી પર નજર કરીએ તો ભીમા દુલા કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય કરશન ઓડેદરાના મોટા ભાઈ છે. ભીમા પર 50થી વધુ ગુનામાં સંડોવણીનો આરોપ હતો. તે અનેક કેસમાં નિર્દોષ છૂટેલા છે, જેમાંના ચકચારી મૂર મોઢવાડિયાની હત્યા કેસના આરોપમાં પણ તે નિર્દોષ છૂટ્યા હતા. ભીમા પર કુલ 7 જેટલી હત્યાનો આરોપ પણ લાગેલો છે, જેમાં પોતાના સગા મામાની હત્યા કેસમાં પણ ભીમાનું નામ ખુલ્યું હતું. તો વર્ષ 2004માં આદિત્યાણામાં 2 મુસ્લિમની હત્યાનો પણ તેમના પર આરોપ છે. આ સિવાય તેના પર ખંડણીના પણ આરોપ લાગેલા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે ભીમા પર કોણે ફાયરિંગ કર્યું હશે? હાલમાં ભીમાના દુશ્મનો કોણ છે?
આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરતા સૂત્રો પાસેથી એવી માહિતી મળી કે 2004માં આદિત્યણામાં 2 મુસ્લિમની હત્યાનો ભીમા પર આરોપ લાગ્યો હતો, જેની અદાવત રાખીને ભીમા ઉપર ફાયરિંગ કરાયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. જોકે ફાયરિંગ કોણે કર્યું અને શા માટે કર્યું તેનું ચોક્કસ કારણ તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નોટબંધી બાદ પણ આઈટી વિભાગે પોતાનું સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે. બેનામી સંપત્તિના વ્યવહારો થયા હોવાની આશંકાને પગલે આઈટી વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે, જેને કારણે આઈટીની જાળમાં ઝવેરીઓ ફરી એક વખત મૂંઝાયા છે. અમદાવાદના માણેક ચોક, સીજી રોડ અને સેટેલાઇટ વિસ્તારના જ્વેલર્સ પર આજે સવારથી આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેના કારણે અનેક જ્વેલર્સ સહિત બુલિયન માર્કેટમાં આઈટી વિભાગનું મેગા ઓપરેશન શરૂ થતા ઝવેરી બજારમાં ફફડાટ ફેલાયો હતો. નોટબંધી પછી રદ થયેલી 500 અને 1000ની નોટો દ્વારા મોટા પાયે થયેલી સોના ચાંદીની ખરીદીના વ્યવહારોની ચકાસણી માટે આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓ સર્ચ ઓપરેશનમાં જોડાયા છે. તપાસ દરમિયાન કરોડોની કિંમતના બેનામી વ્યવહારો ઝડપાય તેવી સંભાવના છે. નોટબંધી બાદ પણ જ્વેલર્સ દ્વારા જૂની નોટોમાં કરોડોનો નાણાકીય વ્યવહાર ખોરવાયો હોવાની આશંકાને પગલે હવે આવકવેરા વિભાગ સક્રિય બન્યું છે. આવકવેરા વિભાગના 100 થી વધુ અધિકારીઓની વિવિધ ટીમોએ શહેરના માણેક ચોક, સીજી રોડ અને સેટેલાઇટ વિસ્તારના જ્વેલર્સને ત્યાં સર્ચ ઓપરેશન અને સર્વે હાથ ધર્યો છે, જેમાં કેકે જ્વેલર્સ, જંજુવાડિયા જ્વેલર્સ, રુદ્ર જ્વેલર્સ, પાટીદાર જ્વેલર્સ અને સોની સંજયકુમાર મનુભાઈને ત્યાં આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આઈટી વિભાગની આ કામગીરીને પગલે માણેક ચોક અને સીજી રોડના સોની વેપારીઓમાં સોંપો પડી ગયો હતો. માણેક ચોકમાં અફરાતફરીનો માહોલ છે, દુકાનો બંધ છે. ત્યારે આ દુકાનો બંધ હોવાનું કારણ એ છે કે અત્યારે રેડ ચાલી રહી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અત્યારે માણેક ચોક તેમજ સીજી રોડના જે મોટા મોટા 7 થી 8 વેપારીઓ છે ત્યાં જે રેડની કાર્યવાહી કરવામાં આવી છે. અત્યારે પણ હાલ વહેલી સવારથી જે અધિકારીઓ છે તે આ જે સોની વેપારીઓ છે ત્યાં રેડ પાડવાની કામગીરી કરી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કેમેરામેન નિલેશ પટેલ સાથે મેહુલ દુધરેજિયા, વીટીવી અમદાવાદ. સુરત જિલ્લામાં ફરજ બજાવતા અને હાલમાં સસ્પેન્ડેડ એએસઆઈ પ્રકાશ પાટીલને અપ્રમાણસર મિલકત મામલે બારડોલી સેશન્સ કોર્ટે ભાગેડુ જાહેર કર્યા છે. કોર્ટે પ્રકાશ વિરુદ્ધ સીઆરપીસીની કલમ 70 મુજબ વોરંટ ઇસ્યુ કર્યું છે. સાથે જ કોર્ટે પ્રકાશ પાટીલે કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે, જેના કારણે પ્રકાશની મુશ્કેલીમાં વધારો થયો છે. મહત્વનું છે કે પ્રકાશ પાટીલ પાસે આવક કરતા 800 ગણી વધારે સંપત્તિ હોવાનું સામે આવ્યું છે. તેમના વિરુદ્ધ કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ ફરિયાદ નોંધાયેલી છે. ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાનની મુસીબતમાં વધારો થઈ શકે છે. વડોદરા રેલવે સ્ટેશન પર તેમના ચાહકના થયેલા મોત મામલે સામાજિક કાર્યકરે રેલવે એસપીને એક અરજી કરી છે અને ચાહકના મૃત્યુ મામલે શાહરૂખને જવાબદાર ગણાવ્યો છે અને શાહરૂખ ખાન સામે એફઆઈઆર નોંધવાનો ઉલ્લેખ કર્યો છે. મહત્વનું છે કે ફિલ્મ રેસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી નીકળેલા બોલિવૂડના બાદશાહ એવા શાહરૂખ ખાન વડોદરા વાયા ટ્રેન મારફતે આવ્યા હતા, જ્યાં તેમની એક ઝલક જોવા તેમના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જે દરમિયાન એક ચાહકનું મોત થતા સામાજિક કાર્યકર્તાએ રેલવે એસપીને અરજી કરી એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. ગુજરાત સરકારથી કોઈ પણ જાતની પરમિશન લેવામાં આવેલ નહીં કે રેલવે ઓથોરિટીએ પણ કોઈ પણ જાતનો ત્યાં બંદોબસ્ત કરવામાં આવેલો નહીં હતો. એટલે લોકોને તેમજ તમામ વડોદરા શહેરવાસીઓને ખૂબ જ નુકસાન થયું છે. કેટલા લોકોને ઈજા પહોંચેલી છે અને ફરીદ ખાન નામના વ્યક્તિનું મૃત્યુ પણ થયેલ છે. એના માટે જવાબદાર જોવામાં આવે તો ગવર્મેન્ટ પણ કહેવાય અને જે અભિનેતા શાહરૂખ ખાન વગર પરવાનગીએ પ્રમોશન માટે આવેલા તો અભિનેતા શાહરૂખ ખાન પણ જવાબદાર ગણાય એના માટે. પોતાની રિલીઝ થઈ રહેલી ફિલ્મનું પ્રમોશન કરવા નીકળેલી શાહરૂખની એક્સપ્રેસના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. મુંબઈથી દિલ્હી ટ્રેનમાં પ્રમોશન કરવા નીકળેલા શાહરૂખની ટ્રેન વડોદરા સ્ટેશન પર ઉભી રહી અને તેને જોવા આવેલી ભીડ લઈ લીધો
એક વ્યક્તિનો ભોગ. રઈસના પ્રમોશન માટે શાહરૂખ ખાન ટ્રેનથી વડોદરા પહોંચ્યો હતો અને તેને જોવા આવેલી ભીડ બેકાબૂ બની ગઈ હતી. ભીડને શાંત કરવા માટે પોલીસ તરફથી લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેમાં એક સામાજિક કાર્યકર્તા અને પૂર્વ કાઉન્સિલર ફહીદ ખાનનું મોત થયું છે. તો આ ઘટના સમયે એક પોલીસ જવાન સહિત લોકો ઇજાગ્રસ્ત થયા છે. જો કે આ ઘટના પર શાહરૂખ ખાને દુઃખ વ્યક્ત કર્યું છે. ફિલ્મ રઈસના પ્રમોશન માટે શાહરૂખ ખાને તદ્દન નવો ફંડા અપનાવ્યો છે. શાહરૂખે ફિલ્મના પ્રમોશન માટે અગસ્ત ક્રાંતિ ટ્રેન મારફતે મુંબઈ સેન્ટ્રલથી દિલ્હી જવાનું પસંદ કરી ટ્રેન જે સ્ટેશન પર ઊભી રહે તે સ્ટેશન પર ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. શાહરૂખની સાથે ફિલ્મના અન્ય કલાકારો તથા રઈસ ફિલ્મના ડાયરેક્ટર પણ આ જ ટ્રેનમાં દિલ્હી ગયા હતા. વડોદરા રેલવે સ્ટેશન પર શાહરૂખને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી, જેને પગલે લોકોમાં ધક્કામુક્કી પણ થઈ હતી. આ ધક્કામુક્કીમાં વડોદરાના પૂર્વ કાઉન્સિલર અને સામાજિક કાર્યકર્તા ફરીદ ખાનનું મોત થયું હતું. ભીડમાં ગભરામણથી તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ફરીદ ખાન શાહરૂખની એક ઝલક જોવા આવ્યો હતો. વડોદરા રેલવે સ્ટેશનથી નીકળ્યા બાદ શાહરૂખ ખાનને તેના ફેનના મોતના સમાચાર મળ્યા હોય તેવું લાગ્યું ન હતું. પોતાના ચાહકના મોતથી શાહરૂખ અજાણ હોવાનું જણાઈ આવ્યું હતું, કારણ કે વડોદરા સ્ટેશનથી નીકળ્યા બાદ તેને ટ્વીટ કરી આભાર માન્યો હતો. વડોદરા આવેલા શાહરૂખ ખાનને મળવા ક્રિકેટર બંધુ ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ આવી પહોંચ્યા હતા. બંને શાહરૂખને મળવા ટ્રેનના અંદર પહોંચ્યા હતા. શાહરૂખની દીવાનગીના કારણે અને શાહરૂખના આ પ્રકારના પ્રમોશનના કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તે એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડોદરાના રેલવે સ્ટેશન ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન ભીડ અને ધક્કામુક્કીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. ત્યારે ગુજરાતી અભિનેત્રી રશ્મિ દેસાઈએ આ અંગે પ્રતિક્રિયા આપતા શાહરૂખનો બચાવ કરતા ઘટનાને અકસ્માત ગણાવ્યો હતો. હા ભાઈ, એ જ કરું છું. બોલો. તો ખાસ કરીને કહી શકાય કે જે રીતે વડોદરા રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી થઈ હતી અને તેમાં એક વ્યક્તિનો ભોગ પણ લેવાયો હતો, ઘણા બધા લોકોને ઈજા પણ પહોંચી હતી. એવા સમયે ખાસ કરીને આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. ત્યારે ફિલ્મ અભિનેત્રી રશ્મિ દેસાઈએ પ્રતિક્રિયા આપી છે અને શાહરૂખનો બચાવ કર્યો છે. So I have met with an accident. મારો આખો લેફ્ટ એલ્બો મારું ની ગયું છે. મને તો નથી ખબર, બટ ધેન વેગડા સોંગ જે તમે જોયું ત્યાં તમને જરાય ખબર નહીં પડશે કે મને વાગી પણ ગયું હતું. મારો એક્સિડન્ટ થયો, મને લિટરલી ગાડીઓ ફેંકી દીધી. પણ મારું પોતાનું કામ તો નહીં રોકીશ ને એને લઈને. અને જે રઈસ જે છે એ પણ તો રેલવે પર ગાડી ચલાવવા વાળા માણસને પણ નથી ખબર હોતી કે આવી રીતે કોઈ ઘટના ઘટવાની છે. તો આજે એમ્સની સામાન્ય સભા મળી હતી. ત્યારે સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર દેખાવો કર્યા હતા. કોંગ્રેસ દ્વારા પોલિયો વાયરસ મુદ્દે હોબાળો કરવામાં આવ્યો હતો. તો વિપક્ષી નેતા દિનેશ શર્મા સહિત અનેક કોંગ્રેસ કાર્યકર્તાઓએ સામાન્ય સભામાં હોબાળો કર્યો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યો વચ્ચે આંતરિક વિવાદ સામે આવ્યો છે અને તેને કારણે ડીડીઓને બરતરફ કરવાની કાર્યવાહી અવરોધાઈ હતી. ડીડીઓએ નિયમોની ઉપરવટ જઈને સરકારી જમીન વેચી મારી હતી, જેને લઈને તેને બરતરફ કરવાની માંગ ઉઠી હતી. પરંતુ પ્રદેશ કોંગ્રેસની સૂચનાથી આ ઠરાવ રજૂ ન થયો. આ ઠરાવમાં ડીડીઓ સામે નક્કર કાર્યવાહી કરવાનો પ્રસ્તાવ હતો. ત્યારે હવે આગામી સામાન્ય સભામાં અંગેનો ઠરાવ રજૂ થાય તેવી શક્યતા છે. મહત્વનું છે કે અમદાવાદ જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસનું શાસન છે. મહેસાણામાં ટ્રેનની અડફેટે સાસુ વહુ આવી જતા તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વાપી નાનાપોંઢા રોડ પર કરાયા ગામ નજીક રોડ પર એક બિનવારસી કાર મળી આવી હતી. દાદરા નગર હવેલી પાસેની ઇનોવા કારમાં લોહીના ડાઘ અને મોબાઈલ સહિતની વસ્તુઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં બિનવારસી કાર કોઈ ગુનાહિત કૃત્યમાં વપરાઈ હોવાની આશંકા લાગતા સેલવાસ પોલીસને જાણ કરી હતી. આથી દાદરા નગર હવેલી પોલીસના વડા સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. કાર સેલવાસના એક ઉદ્યોગપતિની હોવાનું બહાર આવ્યું હતું અને ગઈકાલે સાંજથી કાર સાથે ઉદ્યોગપતિનો પુત્ર પણ ગાયબ હોવાની હકીકત સામે આવી હતી. પોલીસ અપહરણ થયું હોવાની આશંકા વ્યક્ત કરી રહી છે. લોકોમાં મોટી રકમની ખંડણી માંગવામાં આવી હોવાની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. ખેડૂતો માટે સારા સમાચાર છે. વર્તમાન મોદી સરકારે કહી શકાય કે વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. મોદી કેબિનેટે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ઘણી જ આશા સેવામાં આવી રહી છે. દેશના હજારો ખેડૂતો માટે રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે નવેમ્બર અને ડિસેમ્બર એમ 2 મહિના દરમિયાન લીધેલ લોનનું વ્યાજ માફ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો હતો, જેમાં નોટબંધીના 2 મહિના દરમિયાન મજબૂર બનેલા ખેડૂતોએ લીધેલા દેવા સામે વ્યાજ માફી જાહેર કરવામાં આવી છે, જેને પગલે દેશના હજારો ખેડૂતોના કુલ 660.50 કરોડ રૂપિયાના દેવાનું વ્યાજ માફ કરવામાં આવ્યું છે. જે ખેડૂતોએ સહકારી બેંકોમાંથી ટૂંકા સમયગાળા માટે લોન લીધી હશે તેમને સરકારના આ નિર્ણયનો સીધો લાભ થશે. મહત્વનું છે કે ખેડૂતોનું અંદાજે 660 કરોડ રૂપિયાનું દેવું માફ કરવાની રજૂઆત છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી છે. ગત માસમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને મળીને આ અંગે રજૂઆત કરી હતી. જોકે સરકારે ખેડૂતોને દેવામાંથી મુક્તિ આપવાને બદલે માત્ર વ્યાજમાંથી મુક્તિ જાહેર કરતા ખેડૂત વર્ગમાં થોડી હતાશા વ્યાપી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. અમદાવાદ શહેરમાં પોલિયોનો ટાઈપ 2 પ્રકારનો વેક્સિન વાયરસ દેખાતા રાજ્યનું આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. હાલમાં રાજ્યના આરોગ્ય કમિશનરે ટાઈપ 2 પ્રકારની વેક્સિન વાયરસના કારણે ગભરાવાની જરૂર નથી તેમ જણાવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે લોકોએ કંઈ ચિંતા કરવાની જરૂર નથી તેમ ભારપૂર્વક જણાવ્યું છે. 25 એપ્રિલ બાદ વિશ્વ આરોગ્ય સંસ્થા અને કેન્દ્ર સરકારના આદેશ બાદ પોલિયો નાબૂદી માટે કરાતા રસીકરણમાં ટ્રાયવેલન્ટ પ્રકારની વેક્સિનનો ઉપયોગ બંધ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ એએમસીની પિરાણા સ્થિત સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી લેવાયેલા સેમ્પલમાં ટ્રાયવેલન્ટ વેક્સિનના ઉપયોગની સાબિતી આપતો ટાઈપ 2 પ્રકારનો વેક્સિન વાયરસ મળી આવ્યો છે. અમદાવાદમાં અંદાજે 5000 કરતા પણ વધુ ખાનગી તબીબો અને નાની મોટી હોસ્પિટલો છે કે જેઓ તબીબી પ્રેક્ટિસ કરતા હોય છે. એએમસી દ્વારા ગત ઓગસ્ટ માસથી આવા તમામ લોકોની તપાસ કરાઈ ચૂકી છે, જેઓની પાસેથી પ્રતિબંધિત ટ્રાવેલન્ટ વેક્સિન નથી મળી આવી, પરંતુ તેમ છતાં પણ એએમસીના પિરાણા સ્થિત સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આ પ્રકારનો વાયરસ મળી આવ્યો છે. એએમસી આ પ્રકારનો વાયરસ ગંભીર ન હોવાનું જણાવી રહ્યું છે. પોલિયોની રસીના સેમ્પલ ઓગસ્ટ મહિનામાં લેવામાં આવ્યા હતા, જેને લઈને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એવી વાત સામે આવી છે કે અમદાવાદમાં ટાઈપ 2 પોલિયો રસીનો વાયરસ મળી આવ્યો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે પોલિયોની રસીમાં ટાઈપ 2 વાયરસ આ પહેલા 1999માં અલીગઢમાં જોવા મળ્યો હતો. કોઈના પાસે જૂનો જથ્થો રહી ન જાય અને કોઈએ જૂના જથ્થાનો વપરાશ ન કરતા હોય તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને WHO અને ભારત સરકારે દેશના 26 જુદા જુદા રાજ્યોમાં સ્થળોએ જે સીવરેજ છે, સીવરેજની મોનિટરિંગની વ્યવસ્થા ચાલુ કરવાની અને આ વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદમાં પણ આ વ્યવસ્થા સઘન અને સક્રિય રીતે ચાલુ હતી. તો દેશના 2 સ્થળોથી, એક હૈદરાબાદમાં અને એક અમદાવાદમાં આ ઓગસ્ટ મહિનામાં જે સેમ્પલ લેવામાં આવ્યા એમાં જે અગાઉનો જે રસી આપવામાં આવી હતી એ રસીના જેમાં વેસ્ટેજમાં જે જાય છે, જે સ્કૂલમાં જાય છે, એના સ્ટ્રેન જોવા મળેલા. એના સ્ટ્રેન જોવા મળ્યા એનાથી એક વસ્તુ પ્રસ્થાપિત થઈ કે અત્યારે અમદાવાદ શહેરના સીવરેજમાં એની ઉપસ્થિતિ છે અને ઉપસ્થિતિનું કારણ આ છે કે અમદાવાદ શહેરના કોઈ બાળકે આવા પ્રકારની જૂની રસી લીધેલી છે. અરવલ્લી જિલ્લાની મોડાસા વિધાનસભા બેઠક અનેક રીતે વિશેષ છે. મોડાસા શહેર અને 3 ગ્રામ પંચાયતોને મોડાસા વિધાનસભા બેઠક આવરી લે છે. વર્ષો સુધી ભાજપનો ગઢ રહેલી મોડાસા બેઠક વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે ગઈ છે. હાલ આ બેઠક ઉપર ધારાસભ્ય તરીકે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર છે. છેલ્લા 4 વર્ષમાં રાજેન્દ્રસિંહ ઠાકોરની ધારાસભ્ય તરીકે કેવી રહી કામગીરી, જોઈએ VTV અભિયાન MLAનું
રિપોર્ટ કાર્ડ બોલે છે. नाम राजेंद्र सिंह शिव सिंह ठाकुर, पक्ष कांग्रेस, विधानसभा बैठक मोडासा धनसुरा, उम्र 44 वर्ष, अभ्यास बीए, व्यवसाय शिक्षक सामाजिक कार्यकर. મોડાસા બેઠક ભાજપનો દબદબો વર્ષ 2012ની ચૂંટણીમાં ખતમ થઈ ગયો. મૂળ ધનસુરા તાલુકાના ગામ ગુજેરાના વતની એવા કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરે વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના દિલીપસિંહજી પરમારને 22,858 મતે હરાવ્યા હતા. કુલ મત જોઈએ તો રાજેન્દ્રસિંહ ઠાકોરને 88,879 મતો પ્રાપ્ત થયા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર દિલીપસિંહજી પરમારને મળ્યા હતા કુલ 66,021 મત. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી સમયે રાજેન્દ્રસિંહ ઠાકોરે આ ચૂંટણી વચનો આપ્યા હતા. વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા ઊભી કરવી, વિસ્તારમાં પ્રાથમિક સુવિધા ઊભી કરવી, નગરપાલિકા અને તાલુકા પંચાયત સાથે સંકલન સાધવું, ગરીબોનો વિકાસ કરવો. રાજેન્દ્રસિંહ ઠાકોરે આપેલા ચૂંટણી વચનોની શું છે આજની તારીખે સ્થિતિ, જાણીએ ખુદ તેમની પાસેથી. 4 વર્ષની અંદર પ્રજાકીય વિકાસના કામો છેવાડાના ગામ સુધી મારા પૂરા પ્રયત્નોથી રસ્તા હોય, ગટર હોય કે પાણીના પ્રશ્નો મેં પૂરા કરવાના પૂરા પ્રયત્નો કર્યા છે. મારી અંદર કુલ 93 ગ્રામ પંચાયતો આવેલી છે અને એની અંદર મને અત્યાર સુધીમાં 3.5 કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ મળી છે. એ તમામ ગ્રાન્ટનો મેં વિકાસના કામોમાં સદુપયોગ કર્યો છે. રાજેન્દ્રસિંહ ઠાકોરે એક ધારાસભ્ય તરીકે પોતાના વિકાસ દાવાઓને રજૂ કર્યા, પણ આ દાવા કેટલા છે વાસ્તવિક? રાજેન્દ્રભાઈ ઠાકોર એમને જે મોડાસામાં કામ જે કરેલું છે, અમુક કામ એમનું પૂરું થયું નથી. જે રોડનું કામ છે, ગટર યોજનાનું કામ છે, એ કામ એમનું પૂરું થયું નથી. અને અમારા રત્નદીપ એરિયામાં જે રોડનું કામ, ગટરનું, એ બધું કામ છે એ થયું નથી. અને જે કચરાના જે ઢગલા થયા છે ને એનું પણ એ કામ કરતા નથી. અને 10માંથી એમને હું 1 માર્ક આપવા માંગીશ. મોડાસા વિધાનસભા બેઠકમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તાર એમ બંને વિસ્તારોનું સંયોજન છે. એક ધારાસભ્ય તરીકે રાજેન્દ્રસિંહ ઠાકોરે પોતાનું વધુ ધ્યાન સામાન્ય મુદ્દા ઉપર કેન્દ્રિત કરતા નાગરિકોની અપેક્ષા સંતોષાઈ નથી. જ્યારે પ્રજાના અમુક વિકાસના કામો જેની રજૂઆત ના થવાના કારણે આરટીઓ માટેનો લાયસન્સ હોય કે સિવિલ હોસ્પિટલ હોય, શિક્ષણની બાબત હોય, તો જેમાં ત્વરિત એમને વ્યક્તિગત રસ લઈને કામ કરવું જોઈએ અને પ્રજાને આ વિકાસનો લાભ આપવો જોઈએ. આ બાબતે હું ધારાસભ્યને 10માંથી 4 માર્ક્સ આપું છું. શહેરી વિસ્તારના નાગરિકોની સાથે સાથે મોડાસા વિધાનસભા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની પણ વિકાસ બાબતે અનેક ફરિયાદો જોવા મળે છે. મોડાસાના ધારાસભ્ય છેલ્લા 4 વર્ષથી છે, તેમને જે ગ્રાન્ટો ફાળવી છે તે ગ્રાન્ટો અમારા વિસ્તારમાં પૂરી કામ થયું નથી. તેમની દેખરેખ હેઠળ અમુક ગ્રાન્ટો પાછી ગઈ છે, તો તેને તેમનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને આ ધ્યાન રાખ્યું હોત તો અમને જે લાભ થવા જોઈએ તે લાભ મળ્યા નથી. હું ધારાસભ્યશ્રીને 10માંથી 5 માર્ક આપું છું. રાજેન્દ્રસિંહ ઠાકોર વિસ્તાર વિકાસની ગ્રાન્ટના ઉપયોગ કરવામાં આગળ રહ્યા છે. વર્ષ 2013-14માં તેમને ફળવાયેલી ₹50 લાખની ગ્રાન્ટ પૂરેપૂરી વપરાઈ છે, તો વર્ષ 2014-15માં ફળવાયેલ ₹1 કરોડની ગ્રાન્ટ અને વર્ષ 2015-16ની પણ ₹1 કરોડની ગ્રાન્ટ પૂરેપૂરી વિકાસ કાર્યમાં વપરાય છે. ગ્રાન્ટના પૂરા વપરાશ સામે અને ધારાસભ્યના વિકાસ કાર્યોની સાથે પણ સ્થાનિક સ્તરે વિકાસના અનેક પ્રશ્નો યથાવત છે, જેવા કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી અને પ્રાથમિક સુવિધાના પ્રશ્નો, રાજ્ય સરકાર અને સ્થાનિક સંસ્થાઓ વચ્ચે સંકલનના પ્રશ્નો, જાહેર આરોગ્યના પ્રશ્નો. વિધાનસભાના નાગરિકો પોતાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના કાર્યો માટે તેમને 10માંથી 5 માર્ક્સ આપે છે.
મોડાસા વિધાનસભા મતક્ષેત્રના નાગરિકો માટે મૂળે શિક્ષક ધારાસભ્યએ હજી ઘણા પાઠ ખુદે ભણવા પડશે. હજી વધુ લોક સંપર્ક સાધીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિકાસ માટે સંકલન સાધવું પડશે. અરવલ્લીથી તસ્લીમ સુથાર સાથે અમદાવાદથી પરેશ દવે, ઝી ટીવી ન્યૂઝ.